ગુજરાત વિધાનસભામાં 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે। જો કે બજેટ સત્રને લઈને એક ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે અને 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે। મહત્વપૂર્ણ છે કે ગુજરાતનું આ બજેટ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે સેક્ટર્સ છે, કયા સેક્ટરને કેટલો ફાયદો થઈ શકે છે એ અંગે ખૂબ મોટી રાહત મળવાની પણ સંભાવના છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ। શ્રીમંતી વિધાનસભાનું બજેટ સત્રને લઈને વિધાનસભા દ્વારા કામચલાઉ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે અને ટાઈમ ટેબલ પ્રમાણે 16 ફેબ્રુઆરીએ રાજ્યના બજેટ સત્રની શરૂઆત થશે। રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને ત્યારબાદ રાજ્યના વિધાનસભાની ગૃહની અંદર શોકદર્શક ઉલ્લેખો રજૂ કરાશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરશે। સામાન્ય રીતે બજેટ સત્રની શરૂઆત થતી હોય છે તેના નેક્સ્ટ ડે એટલે કે તેના આગલા દિવસે જ રાજ્યનું બજેટ રજૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે એ પ્રકારની સ્થિતિ છે કે એક દિવસ બાદ એટલે કે 16 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત થાય છે, પરંતુ 17ના બદલે 18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ જે છે તે રજૂ કરવામાં આવશે। રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા, રજાઓ અને બેઠકો વિધાનસભાની જે મળવાની છે તે સહિતનું વિસ્તૃત તારીખો સાથેનું ટાઈમ ટેબલ વિધાનસભા ગૃહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 16 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત થશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરાશે। જી નિકુંજ, આભાર આપનો।